જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે જીરાવાળી પૂરી બનાવીશું. તો મીઠું, જીરું અને બધું નાખીને લોટ સરસ બાંધી લીધો છે, લોયા કરી લીધા છે અને અહીંયા તેલ મૂકી દીધું છે તપવા. અને અહીંયા આપણે પૂરી સાથે ચાય પણ બનાવી લીધી છે. તો હવે આપણે પૂરી બનાવીશું. આપણે પૂરી વણી લઈશું. તો અહીંયા આપણે જોઈ લઈએ તેલ તપી ગયું છે કે નહીં. તો તેલ હજી તપ્યું નથી, થોડી વાર છે, ત્યાં સુધી આપણે પૂરી વણી લઈશું બે ચાર. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે પૂરી નાખી દઈશું તેલમાં. એક એક પૂરી આપણે નાખીશું. પલટાવી લઈશું. હવે આપણે બીજી નાખીશું. આવી રીતે આપણે એક એક પૂરી તળી લઈશું. કઢાઈ નાની છે એટલે એક એક પૂરી બરાબર તરાશે. ફ્રેન્ડ્સ, આ જીરાવાળી પૂરી ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, ચાય સાથે એકદમ મસ્ત લાગે છે. જો તરાઈ છે, હવે આપણે કાઢી લઈશું. ત્યારબાદ આપણે બીજી પૂરી નાખી લઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ચાય સાથે જીરાવાળી પૂરી. તમે જોઈ શકો છો કેવી મસ્ત પૂરી બની છે. થોડી કાઢી પડી તો બને છે, પણ એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ કાચી ન હોવી જોઈએ. તો જો આપણી તૈયાર છે ચાય સાથે ગરમા ગરમ જીરાવાળી પૂરી. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.